નમસ્કાર દોસ્તો, તો એક નવા એપિસોડમાં આપણે ફરીથી IELTS રીડિંગ ટેસ્ટ પેપર છે એનું ડિસ્કશન કરીશું. પણ આ વખતે આપણે થોડું અલગ રીતે એને કરીશું. જે ટોપિક છે એ ટોપિકનું નામ છે ફિશબોન રોમન પેલેસ. ફિશબોન નામનું એક જે વિલેજ છે બ્રિટનમાં, ત્યાં એક પેલેસ છે જે રોમન લોકોએ બાંધ્યો હતો. હવે પેલેસ એના ઓરિજિન્સ એટલે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, હુ બિલ્ટ ઇટ, એને કોણે બનાવ્યું અને એની બધી વાત છે. આપણે વાત જ્યારે શરૂ કરીએ એ પહેલાં આ વખતનો જે આપણો એપિસોડ એ 2 પાર્ટમાં હશે. ફર્સ્ટ પાર્ટમાં આપણે એ જે રોમન પેલેસ છે એ શું છે એનો એક જે વિડીયો છે ઇંગ્લિશમાં છે એ વિડીયો આપણે જોઈશું, અને એ વિડીયોની સાથે સાથે હું એ વિડીયોમાં જે વોકેબ્યુલરી છે એ હું તમને એક્સપ્લેન કરીશ. અને પછી આપણે નેક્સ્ટ એપિસોડમાં જે આપણો જે ટોપિક છે એની વોકેબ્યુલરી આપણે ડિસ્કસ કરીશું. તો પહેલી વાત કરી લઈએ. આપણું જે ટોપિક છે એ આ છે ફિશબોન રોમન પેલેસ. ફરીથી miniIELTS.com આ વેબસાઇટ પર આ ટોપિક આપેલો છે. આ ટોપિકની જે લિંક છે એ અહીંયા હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીશ, અને સાથે સાથે આ ટોપિકની જે આપણો સ્પોટીફાઈનો એપિસોડ છે એની પણ લિંક અહીંયા હું ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ. હવે તમારામાંથી કેટલાકને ખબર નહીં હોય કે આ સ્પોટીફાઈનો એપિસોડ એવો હોય છે કે જેમાં આપણે આ આખી જે ટેક્સ્ટ છે ફિશબોન રીડિંગ રોમન પેલેસ જેની જે ટેક્સ્ટ છે એનું આપણે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન કરીએ છીએ, અને એનું એક્સપ્લેનેશન ગુજરાતીમાં એનું એમાં આપેલું હોય છે. જેમ કે આ ટોપિક જે છે એનું હું તમને આ ક્લિપ પ્લે કરું છું એટલે તમને ખ્યાલ આવશે. Conquest and 30 years after the Roman conquest of Britain. On the site of Roman army grain stores which had been established after the invasion in the reign of Roman Emperor Claudius in 43 AD. જુઓ, અહીંયા 2 વસ્તુ છે. ત્યારે બંધાયો ફર્સ્ટ સેન્ચુરીમાં, બરાબર, પણ ત્યારે રોમન કોન્ક્વેસ્ટ, જ્યારે રોમન લોકોએ જીત મેળવી લીધી બ્રિટનના આ ભાગ પર, તો રોમન કોન્ક્વેસ્ટ ઓફ બ્રિટન, તો એ જીત મેળવ્યાના 30 વર્ષ પછી પણ એ જે જગ્યાએ જ્યારે આર્મીએ પહેલી વાર ચઢાઈ કરી હતી ઓન ધ સાઇટ ઓફ રોમન આર્મી ગ્રેન સ્ટોર્સ, ગ્રેન એટલે અનાજ. આર્મી કેવું હોય, આક્રમણ કર્યું હોય એટલે જો ઇન્વેઝન કર્યું હતું. તો આ એક તમને ઝલક હતી. આપણે વાત કરીશું આ જે ફિશબોન રોમન પેલેસ છે એનો વિડીયો જોઈશું. ફરીથી આ સ્પોટીફાઈની જે લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં છે જ, એટલે તમે કરી એવું શકો કે પેલું જે miniIELTS.com જે પેપર છે એની તમે પ્રિન્ટ કાઢી શકો છો. એની પ્રિન્ટ કાઢી અહીંયા તમે પ્રિન્ટ ઓપ્શન પર સિલેક્ટ કરશો એટલે એની પ્રિન્ટ નીકળશે, PDF ફાઇલ થશે. એ PDF ફાઇલ તમે ઓપન કરો અને પછી આ સ્પોટીફાઈનો એપિસોડ તમે પ્લે કરશો એટલે તમે વાંચી પણ શકશો અને સાથે સાથે એનું જે એક્સપ્લેનેશન છે એ ગુજરાતીમાં સમજી શકશો. હવે આપણે વાત કરવી છે જે વિડીયો કે જે આ ફિશબોન પેલેસ. This is why Fishbone Palace is Britain's most extraordinary Roman site. આ જે વિડીયો છે આપણે જોઈશું અને એમાં જે અમુક મેઇન પાર્ટ છે એની આપણે ડિસ્કશન કરીશું. In 1960, an engineer was laying a water pipe in this sleepy corner of Sussex and found what looked like Roman remains. Called in the archaeologists and they excavated them a couple of months. In a couple of years, they found more and more. It looked like a villa, then a particularly grand villa, then a collection of villas, until they realised that in fact it was a palace laid out on imperial lines. અહીં વાત કરી છે જે એક રોમન વિલા
ઇટ વોઝ લેડ આઉટ ઓન ઇમ્પિરિયલ લાઇન્સ. ઇમ્પિરિયલ એટલે રોયલ, કે જે રીતે એક મહેલ બંધાય એવી રીતે આવો એક આખો વિલા, મોટો પેલેસ એવો બંધાયો હતો. એ વાત કરે છે કે બ્રિટનમાં એક જે સાઇટ છે કે ત્યાં એક માણસ પાઇપ, જે વોટર પાઇપ, આપણે જેમ જમીનમાં પેલી પાણીની લાઈન નાખતા હોઈએ અને જે રીતે ખોદકામ કરીએ તો એવી રીતે જ્યારે એ વોટર પાઇપ એ જ્યારે નાખી રહ્યો હતો ત્યારે એને ખોદતી વખતે આ જૂનું જે આવો આખી આ જગ્યા મળી આવી. હવે જગ્યા મળી આવી એટલે શું દે કોલ્ડ ધ આર્કિયોલોજિસ્ટ એટલે જે પુરાતત્વ શાસ્ત્રી હોય એ બધા પુરાતત્વ શાસ્ત્રીઓને બોલાવવામાં આવ્યા. એ લોકોએ એક્સકેવેટ કર્યું. એક્સકેવેટ એટલે ત્યાં ઓર કાળજીપૂર્વક બધું ખોદકામ કર્યું અને એ રીતે આ આખો એક જે મહેલ છે એ મળી આવ્યો. હવે આ મહેલની ખાસિયત એ હતી કે જે રોમન લોકો જનરલી ઇટલીનું જે રોમ શહેર છે અને એની આસપાસ રોમન સામ્રાજ્ય હતું. હવે યુરોપમાં એક પર્વતમાળા છે આલ્પ્સ. એ આલ્પ્સની જે પર્વતમાળા છે એની નોર્થમાં, એટલે કે આ બ્રિટન જે છે એ આલ્પ્સ પર્વતમાળાની નોર્થમાં છે, તો એની નોર્થમાં આવેલા રોમન મહેલ એમાંનો સૌથી મોટામાં મોટો મહેલ હતો. હવે એની શું શું ખાસિયત છે એ વસ્તુઓ અહીંયા એ એક્સપ્લેન કરે છે. The largest Roman domestic building ever found north of the Alps. Today it's known as Fishbourne Palace, and the footprint is comparable, maybe slightly even bigger, than Buckingham Palace. So this mosaic shows us a really important piece of evidence for the early history of the palace. These dips here are formed by post holes, wooden stakes dug into the ground. Now they were here because before the palace ever existed, probably just when the Roman armies were arriving in Britain around 43 AD for the invasion, this place became perhaps a beachhead where logistics were stored. So a granary was built here on wooden posts raised up above the ground, just a simple wooden building. When they came to build a palace, they laid these mosaics over it. They didn't bother taking the wooden posts out. And so as you can see, the wooden has rotted and it's subsided down. So it's little clues like this that allowed archaeologists to tell the story of this palace, which is actually a giant mystery. No one knows for sure why it was built, who it was. A really important piece of evidence for the early history of the palace. These dips here are formed by post holes, wooden. હવે વાત કરે છે પોસ્ટ હોલ્સ. ધીસ ડિપ્સ, આ જે ખાડા પડ્યા છે, ધીઝ આર ફોર્મડ બાય પોસ્ટ હોલ્સ. પોસ્ટ હોલ્સ એટલે સ્ટેક્સ, એક તરફથી લાકડાના જે મોટા મોટા થાંભલા ત્યાં મૂકવામાં આવ્યા હતા. કેમ? બિકોઝ એ કહે છે કે વેન દે વર અરાઇવિંગ, જ્યારે રોમન્સ લોકો આવ્યા, બિફોર ધેટ ધીસ વોઝ યુઝડ એઝ અ ગ્રેનરી. ગ્રેનરી એટલે ગ્રેન એટલે અનાજ. ગ્રેનરી એટલે જ્યાં અનાજ સ્ટોર કરતા હોય એ. So it was used as a granary, right? So it was like a stage, a wooden platform. It was raised. એક લાકડાનો જે પેલું વુડન પ્લેટફોર્મ પેલું રેઝ કરવામાં આવતું અને એના ઉપર એક તરફથી આ સ્ટોર હાઉસ હતો અને ત્યાં જે છે આ અનાજનો સંગ્રહ કરવામાં આવતો. તો એની વાત છે અહીંયા. એન્ડ પછી વાત કરે છે કે જ્યારે રોમન લોકો આવ્યા અને પછી જ્યારે આનો જે પેલેસ બનાવવાનો હતો તો દે જસ્ટ લેફ્ટ ધેમ એઝ ઇટ ઇઝ. જે પેલા વુડન સ્ટેક્સ એટલે પેલા જે લાકડાના જે થાંભલા હતા એમના એમ રહેવા દીધા અને ધ મોઝેક વર લેડ આઉટ, રાઈટ? મોઝેક આ નીચે જે ફ્લોરિંગ જે છે એ એવું ને એવું જેમ ખાડો હતો એની આજુબાજુ જ એવી રીતે એ પેલી મોઝેક્સ એમણે લગાવી દીધી. પેલા થાંભલાઓને કે એને કશું જે ખાડા પડ્યા છે એને એમનું એમ રહેવા દીધું. કેમ રહેવા દીધું? શું છે? ઇટ્સ અ મિસ્ટ્રી. ઇટ્સ અ બિગેસ્ટ મિસ્ટ્રી. પછી આપણે આગળ જોઈએ.
stakes dug into the ground. Now, they were here because before the palace ever existed, probably Chuck built who it was for and even exactly what it looked like. This next group of mosaics is really important because these are the earliest mosaics ever found in Roman Britain. They tell us a lot about what the palace, this vast, enormous building, was used for. The work is very fine here. It's up to an imperial standard. So the suggestion is that these mosaics were laid down when the palace reached its peak, when it was finished in about 75 AD. Perhaps they tell us a bit more about what this palace was for. Was it a grand imperial residence, perhaps for a local chieftain who'd sided with the Romans during the invasion and was being lavishly rewarded by the emperor? Certainly in its layout, it's similar to a vast imperial palace, because these are the earliest mosaics ever found in Roman Britain. They tell us a lot about what the palace, this vast, enormous building, was used for. The work is very fine here. It's up to an imperial. હવે આજે વાત કરે છે કે આજે વાસ્ટ જે પેલું મોઝેક વર્ક છે એ બતાવે છે કે આટલું ફાઇનેસ્ટ વર્ક કર્યું છે તો એ કોને માટે કર્યું હશે? એટલું ફાઇન અને આટલું સારી રીતે જે કર્યું છે ક્યાં તો કોઈ લોકલ ચીફટેન એટલે ત્યાંનો કોઈ લોકલ સરદાર, રોમન લોકો આવ્યા એ પહેલાનો જે અહીંયા કોઈ લોકલ ચીફટેન જે રહેતો હોય એને માટે, અથવા તો ખુદ કોઈ રોમન એમ્પરર, એને માટે આટલો મોટો મહેલ બનાવ્યો હોવો જોઈએ. ક્યારે બનાવ્યો છે એની બી એ કહે છે કે 75 AD, મતલબ આફ્ટર ડેથ એની વાત કરે છે કે ભાઈ ઈસવીસન 75ની સાલમાં આ કદાચ બનાવ્યો હશે. આ જે મોઝેક ફ્લોર છે, મોઝેક એટલે આ જે નીચે જે પેલી ટાઇલ્સ આપણે જે હોય છે એની વાત છે. હવે આટલા વર્ષો પહેલા બનાવ્યું છે પણ હજુ બી એ અકબંધ છે. પછી એક આગળ બીજાની એ વાત કરે છે. So it could be this palace was designed as a reward. Perhaps they tell us a bit more about what this palace was for. Was it a grand imperial residence, perhaps for a local chieftain who'd sided with the Romans during the invasion and was being lavishly rewarded by the emperor? એ વાત કરે છે કે ભાઈ એ કોઈ લોકલ ચીફટેન માટે હોવો જોઈએ કે he was lavishly rewarded by. lavishly એટલે બહુ આમ કહેવાય ને કે જેમ કે ભારત પર કોઈ બીજા રાજાએ આક્રમણ કર્યું હોય, બીજા દેશના રાજાએ, પછી અહીંનો જે લોકલ જે રાજા હોય, અગર એ પેલી એક તરફથી જે બીજા આક્રમણ કરનાર રાજાની એ જોડે થઈ જાય, એની શરણાગતિ સ્વીકારે, એટલે પેલો જે આક્રમણકારી રાજા છે એ પેલા જે રાજા જે એનો લોકલ રાજા છે એને ઇનામ રૂપે આવો એક એને માટે મહેલ બનાવી આપે. એટલે આવી એક પોસિબિલિટી છે. તો એની વાત છે. Certainly in its layout, it's similar to a vast imperial palace, something found elsewhere across the empire. It was an એનો જે લેઆઉટ છે ઇટ ઇઝ સિમિલર ટુ એલ્સવેર. એલ્સવેર એટલે બીજે ક્યાંક અક્રોસ ધ એમ્પાયર, મતલબ જે રોમન એમ્પાયર છે એમાં જે બીજા બધા એના જે મહેલો હતા સેમ આના જેવું આ અહીંયા છે કે જે તો બ્રિટનમાં છે. એટલે બનાવવાવાળા તો આ રોમન્સ જ હોવા જોઈએ. ક્યાં તો એમણે કોઈ રોમન એમ્પાયર માટે બનાવ્યું છે, ક્યાં તો કોઈના લોકલ ચીફટેન મતલબ લોકલ સરદાર કોઈ માટે બનાવ્યું છે. an important centre of administration and royal rule. But also, notice these mosaics are laid right on the ground. They're not built on a central heating system. So it could be this palace was designed as a reward for one individual, but without a view to the long term. એ કહે છે કે આ જે મોઝેક છે they were laid out on the ground. laid out મતલબ એને મૂકવા, લગાવવા જમીન પર. તો they were laid out without a central heating system. આગળ એની વાત કરશે. સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ એટલે આ એવી જગ્યા હોય કે જેમ અત્યારે સેન્ટ્રલી એસી જેમ હોય છે
એવી રીતે સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ કે અંડરગ્રાઉન્ડ ફ્લોરની નીચે એવી હીટિંગ સિસ્ટમ હોય એટલે જે રૂમ છે એનું ટેમ્પરેચર એક તરહથી ગરમાવો રહે. પણ એ કહે છે કે દે were laid out without central heating system because it was not for long term. લાંબા સમય કોઈ માણસ તેમ બહુ લાંબો સમય રહેવાનું હોય તો બરાબર છે, પણ આ જસ્ટ એક તરહથી એક ગિફ્ટ આપી, તો એક ગિફ્ટ તરીકે, અને જે વ્યક્તિ જે ત્યાં રહેવાનો છે એને બહુ લાંબો સમય ત્યાં રહેવાનું નથી એટલા માટે વિધાઉટ સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ આવા સીધી ટાઇલ્સ, આ જે મોઝેક છે એ ત્યાં લેડ આઉટ મતલબ ત્યાં મૂકવામાં આવી હતી. Mysteries abound at Fishbourne Palace. મિસ્ટ્રીઝ અબાઉન્ડ, મિસ્ટ્રીઝ બરાબર, રહસ્ય તે અબાઉન્ડ, અબાઉન્ડ એટલે બહુ મોટી સંખ્યામાં, એમ એનાથી એ ખતબદે છે એમ કે ખૂબ બધા એના રહસ્યો છે અહીંયા ફિશબોર્ન પેલેસમાં. પછી આગળ એક વાત કરે છે, એક વ્હેલ, આપણી વ્હેલ ડોલ્ફિન જે માછલી છે એના આકાર અહીંયા ટાઇલ્સમાં બનાવેલો છે. અને ક્યુપિડ એટલે પ્રેમનો દેવતા, રોમન જે માઇથોલોજી છે એમાં ક્યુપિડ, CUPID, ક્યુપિડ એટલે જે પ્રેમનો દેવતા છે. તો આમાં બતાવ્યું છે કે ક્યુપિડ ઇઝ રાઇડિંગ અ ડોલ્ફિન, એક ડોલ્ફિનની સવારી કરતો ક્યુપિડ આમાં જોવા મળે છે. ઘણીવાર કોઈ વ્યક્તિ પ્રેમમાં પડે તો કહેવાય કે ભાઈ ક્યુપિડ સ્ટ્રાઇક્સ હિમ. ક્યુપિડ જે છે, જેમ આપણા જે હિન્દુ કલ્ચરમાં એવું છે કે કામદેવ, તો કામદેવ પાસે છે ધનુષ અને બાણ છે, તો સેમ વસ્તુ આ ક્યુપિડ માટે પણ એવું કહેવાય છે કે ક્યુપિડ પાસે એવા એટલે એનું તીર, ધનુષ છે, અને એ ધનુષથી તીર છોડે જે માણસ પર, એ માણસ પ્રેમમાં આંધળો થઈ જાય, તો કહેવાય ક્યુપિડ સ્ટ્રાઇક્સ હિમ. તો આ જે ક્યુપિડ અહીંયા જે ડિઝાઇન છે એમાં એવું છે, ક્યુપિડ ઇઝ રાઇડિંગ અ ડોલ્ફિન, તો એની પણ એમાં ડિઝાઇન આપેલી છે, એ હમણાં એ વાત કરશે. This mosaic is, well, it's the most complete here. It's one of the most remarkable I've ever seen. You've got Cupid riding a dolphin in the middle and lots of symbols around the edge. It's suffered some subsidence in the middle, but it's amazing how well it's lasted all these years. It was actually not part of the original palace build. And experts say they can see the difference in craftsmanship with laying the mosaic. I can't really. But apparently this was built towards the end of the 2nd century, so around about 100 years after the palace was built. So although much of the palace seems to have fallen into a bit of disrepair after that initial burst, અહીંયા વાત એવી છે કે this mosaic a bit different from the original mosaic laid down when the palace was originally built. જ્યારે પહેલી વાર બન્યો હતો ત્યારે કરતા આમાં થોડીક ફેરફાર છે, although he cannot identify the difference. એ જે કહે છે કે this part of this palace was built after some time. જ્યારે ઓરિજિનલ બન્યો ત્યારે એ વખતે આ નહોતો બન્યો, પછીથી આ બનાવવામાં આવ્યું. અને બીજું કે એ કહે છે this part has fallen into a bit of disrepair. To fall into disrepair એટલે કે કેવું, થોડું જર્જરિત થઈ જવું. જેમ કે કોઈ ઘર જૂનું થઈ જાય તો આપણે કહીએ કે this house has fallen into disrepair, તો એની વાત છે. આ જે છે એ આ જે પેલેસ એની જુદી જુદી વિંગ્સ છે, જુદું જુદું એનું જે પેલી કહેવાય ને એના પાર્ટ્સ છે, અને દરેક પાર્ટ્સ અલગ અલગ ટાઈમ પર બન્યા છે. of activity in 75 AD, there were still building works and improving works going on 100 years later, so somebody was living here. I love just looking at all the different corners. It rewards lengthy study, this. I love just looking at all the different
shapes and icons in all different corners and spotting small differences. For example, there's a little bird in one of those circles over there, whereas all the rest are flowers. It seems crazy in Britain to build a house without central heating, even here in sunny Sussex. But Fishbourne Palace had no central heating, which is part of the supporting idea that it was thrown up quite rapidly, designed to impress. That was put right, though, in the late 3rd century, around 275 AD. They started laying this underfloor heating called a hypocaust, where hot air would blow through here, fed by... It seems crazy in Britain to build a house without central heating, even here in... હવે વાત કરે છે કે ઇટ સીમ્સ ક્રેઝી ટુ બિલ્ડ અ હાઉસ વિધાઉટ સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ, બરાબર. એટલે એ કહે છે કે એ બી ખાસ આવો સસેક્સ એરિયા કે જ્યાં કોઈ સૂર્યપ્રકાશ એટલો જ ઓછો આવે છે એમ. એટલે એનું એ રીઝન એવી રીતે આપે છે કે કદાચ આ એરિયામાં જે પેલેસ છે ઇટ વોઝ થ્રોન અપ વેરી રેપિડલી જસ્ટ ટુ રિવોર્ડ સમવન, જે આગળ વાત કરીએ એમ કે કોઈ લોકલ જે ચીફટેન છે એને જસ્ટ રિવોર્ડ માટે આ ફટાફટ બનાવી દીધો હતો. પણ આગળ જતા પછી એક બીજી વિંગમાં ત્યાં સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ એ લોકો એડ કરે છે અને એ હમણાં એ આગળ બતાવશે. in sunny Sussex. But Fishbourne Palace had no central heating, which is part of the supporting idea that it was thrown up quite rapidly, designed to impress. That was put right, though, in the late 3rd century, around 275 AD. They started laying this underfloor heating called a hypocaust, where hot air would blow through here, fed by slaves in a big furnace. So અહીંયા વાત કરી છે કે જે સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ છે until 275 AD, મતલબ ઈસવીસન 275 ત્યાં સુધી આ સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ નથી. પછી આ સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ એડ કરવામાં આવી. એ કેવી કે આ જે દેખાય છે જમીનમાં જે ફ્લોર જે છે, ફ્લોરની નીચે આવા ખાડાઓ છે અને એમાંથી જે આ ચેનલ્સ, આ જે પેલી જે સાંકડી જે પેલી ગલી જે છે એમાંથી હોટ એર would it would શું છે બ્લો થ્રુ હિયર. જે હોટ એર હતી એ જે છે ગરમ જે પેલી વરાળ કે એવું કંઈક એ આવી સાંકડી પેલી જે ગલીઓમાંથી એમાં અંદર આવા ફૂંકવામાં આવતી. કેવી રીતે? ઇટ ફેડ બાય સ્લેવ્સ, જે પેલા ગુલામ ને એવા જે લોકો હોય એ ગુલામો કોઈક એવો નીચેનો જે રૂમ હોય એમાંથી આવું પેલું પાણી ગરમ કરતા હશે કે એવી રીતે કંઈક જે હોટ એર છે એ આવી રીતે આવી સાંકડી આવી જે પાઇપ આવી જે ગલીઓ છે એના દ્વારા આ ફ્લોરિંગમાં નીચે એ જવા દેતા હશે. એન્ડ અ બિગ ફર્નેસ, ફર્નેસ એટલે ભઠ્ઠી, બિગ ફર્નેસ હોટ, એક સેકન્ડ, air would blow through here and heat the floor above. A few interesting things about એટલે જે હોટ એર ફર્નેસ, જે ભઠ્ઠી નીચે જે હોય એમાંથી જે હોટ એર જે છે ઇટ વુડ બ્લો થ્રુ એન્ડ ઇટ વુડ હીટ ધ ફ્લોર અબવ. બરાબર. આ જે છે ફ્લોરની અંદર જે ફ્લોર હોય એની નીચે આવી રીતે પેલી જે હીટિંગ સિસ્ટમ એડ કરી હતી એ લોકોએ અને એમાં પેલા જે બધા ગુલામો હોય એ કોઈક પેલી જે ભઠ્ઠીની અંદર પાણી ગરમ કરતા હશે કે કોલસો કે એવી રીતે કરી અને જે વરાળ ને જે ગરમ હવા છે એ આ આવી ચેનલ થ્રુ પેલું ફ્લોરિંગની નીચે એ પસાર થાય એટલે રૂમ ટૂંકમાં ગરમ થઈ જાય. By this stage, the palace, bits of it had been demolished, that it was being used in different ways. So its heyday was past. છે કે આ જ્યારે પ્રોસેસ શરૂ ચાલતી હતી ત્યારે બિટ ઓફ ઇટ વોઝ ડિમોલિશ્ડ, મતલબ એ તોડી પાડવામાં આવ્યો હતો અને ઇટ્સ હે ડે વોઝ પાસ્ટ. હે ડે એટલે એ જ્યારે વસ્તુ કે વ્યક્તિ એની પીક પર હોય, જ્યારે બધું જ એનું સરસ ચાલતું હોય, એની એક પ્રસિદ્ધિની ટોચ પર હોય, એને કહેવાય હે ડે. તો જેમ કે કહીએ કે ભાઈ ઇન હિઝ હે ડે Amitabh Bachchan had
200 bungalows. Or in his heyday, Rajesh Khanna was admired by many fans from India and abroad. કે એનો હેડે, એની જ્યારે પ્રસિદ્ધિની એ ટોચ પર હોય ત્યારે કે જે છે કે એની પરિસ્થિતિ આવી હતી. તો અહીંયા શું કહે છે કે ભાઈ આ જે મહેલ હતો, ઇટ્સ હેડે વોઝ પાસ્ટ, કે હવે એક સમય એવો હતો જ્યારે બહુ વખણાતો હતો, એનો હેડે એની પીક પર હતું, પણ હવે એક સમય જતા એનો જે પેલી પ્રસિદ્ધિ એટલી પછી રહી નહીં, એટલે એનો જે ઇટ્સ હેડે વોઝ પાસ્ટ. But obviously someone still had an interest in it. And you can see evidence of that demolition of certain parts of the palace. These are some of these... કે ઇટ્સ હેડે વોઝ પાસ્ટ, કે હવે એ તો એટલું જતું રહ્યું, બટ સમવન હેડ એન ઇન્ટરેસ્ટ, કોઈકને એમાં રસ હતો કે ભાઈ આ સાવ એનું પેલું ડિમોલિશ ન થઈ જવું જોઈએ. અને એ જે છે કે ભાઈ સર્ટેન પાર્ટ્સ પાસ્ટ ધીઝ આર સમ ઓફ ધીઝ ઓરેન્જ, ત્યાં જે ઓરેન્જ કલરના સ્ટોન્સ ને એ બધું જે બતાવ્યું છે એની વાત છે કે ભાઈ જે લોકોએ આ સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ્સ બનાવતા હતા એની વાત છે. હવે એ કેવું હોય કે જેમ ઈંટ કે કોઈ આપણે જેમ ઈંટો કેવું ભઠ્ઠીમાં પકાવવામાં આવે, એટલે પહેલાં પેલું પોચું એનું પેલું ક્લે ને એવું બધું હોય, પણ પછી ભઠ્ઠીમાં પકવે એટલે એકદમ કડક થઈ જાય. તો એવી રીતે એ બધા જે અહીંયા ટાઇલ્સ ને એ બધું બતાવે છે કે જેના પર પેલા જે પો એટલે જે પેલું કૂતરું કે જે હોય એનું જે પંજાના નિશાન છે, તો એવું કંઈક પેલી ઈંટ કે એવું કંઈક જે ટાઇલ્સ બનાવતા હશે ત્યારે એ ભીનું હશે ત્યારે પેલું કૂતરાનું પગ એના પર પડ્યો હશે એટલે એના પંજાના નિશાન છે. અને એની વાત એ હમણાં કરશે કે પછી એ પેલી જે ઈંટ પકવી એટલે એકદમ પેલા પંજાના નિશાન એમાં અંકિત થઈ ગયા. Orange tiles here with the groove in them are roof tiles probably from the rest of the palace. They're now being recycled, built into this hypercore system. And you can see there's a dog paw print there and human fingerprints there during the firing process. These they would have made their mark. બરાબર, મેં જેમ વાત કરીએ કે આ જે છે ધ પો, રાઈટ, જે પેલા કૂતરાના પંજાના નિશાન જે દેખાય છે અને હ્યુમન ફિંગરપ્રિન્ટ્સ વર ધેર. ધીસ વર મેડ વેન ધ ફાયરિંગ પ્રોસેસ, જે મેં કીધું ભઠ્ઠીમાં જે પકવે ત્યારે ફાયરિંગ પ્રોસેસ જે ચાલતી હોય, they were made during the firing process. Right? This hypercourse, this central heating system, was never completed because in around about 280, a fire seems to have destroyed much of the palace, and it was never properly reoccupied after that. We don't know what caused the fire. Was it an accident? Was it a mistake by the central heating engineers? Or was it one of the raids that we know were sweeping up and down the south coast of England in that period as seaborne raiders? તો આ જે સેન્ટ્રલ હીટિંગ સિસ્ટમ છે, it was never complete because there was a fire that broke out. Now we don't know the real cause of the fire. Fire broke out, मतलब आग फाटी निकलवी अथवा तो आग लागवी एम. We don't know the real reason. Perhaps it was an accident or perhaps it was by mistake. પેલું જે નહીં કે નીચે જે બધા સ્લેવ્સ જે હોય એ લોકો ભઠ્ઠીમાં પેલું વરાળ ઉત્પન્ન કરે અને પછી આ જે હીટિંગ સિસ્ટમમાં એ જવા દે, પણ કંઈક કરતાં ભઠ્ઠીમાં કંઈક આગ લાગી હશે ને મે બી એવું રીઝન હોય. અથવા તો ઇટ વોઝ વન ઓફ ધ રેડ્સ, રેડ RAID, રેડ એટલે પેલી જે લૂંટારાઓની જે ટોળી જે ધાડ પાડે એની વાત છે. તો ધ રેડર્સ, રેડર RAIDER, રેડર એટલે જે ધાડ પાડતા લૂંટારાઓ, તે સ્વીપિંગ અપ એન્ડ ડાઉન ધ સાઉથ કોસ્ટ ઓફ ઇંગ્લેન્ડ. સીબોર્ન એટલે દરિયાઈ લૂંટારા, એરબોર્ન એટલે હવાઈ, બરાબર. તો સીબોર્ન, અને આ જે સ્પેલિંગ છે BOURN ન આવે, એટલે અહીંયા તો પેલું જે
એના જે સબટાઇટલ્સ છે એ જસ્ટ ઓટોમેટિકલી જનરેટેડ છે, પણ એનો સ્પેલિંગ છે સીબોર્ન, SEACBORNE, સીબોર્ન. સીબોર્ન જે રેડર્સ છે, જે દરિયાઈ જે લૂંટારાઓ આવ્યા, કદાચ એમણે આ આગ લગાડી હશે. તો આ હતું આ ફિશબોર્ન પેલેસની વાત. આ પેલેસ જે છે આના પર આખો એક જે આર્ટિકલ છે, એ આર્ટિકલની જે વોકેબ્યુલરી છે એનું ડિસ્કશન આપણે નેક્સ્ટ એપિસોડમાં કરીશું. તમને જે પણ આ એપિસોડ અત્યારે જે મેં એક્સપ્લેન કર્યો એ અને આવનારા એપિસોડમાં પણ તમને ક્યારેય પણ કોઈ ક્વેરી હોય તો તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ જે છે એમાં જે બધી લિંક્સ આપેલી છે એ રિફર કરી શકો. પણ કોઈ બી તમને સવાલ હોય તો તમે બિલકુલ કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો. આપણી જે છે સનરાઈઝ IELTS એકેડમી એ અહીંયા આપણે ન્યૂ મણિનગર, અમદાવાદ એક્સપ્રેસવેની બાજુમાં આપણા આ ક્લાસ છે. આપણે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને આપણે ટીચિંગ કરીએ છીએ. ઇંગ્લિશ, સ્પોકન ઇંગ્લિશ જેને ક્લાસ કરવા હોય એને માટે પણ, અને જે IELTSની એક્ઝામમાં અપિયર થવા માંગતા હોય એને માટે પણ આપણે ક્લાસીસ કરીએ છીએ. મારો જે મોબાઈલ નંબર છે એ અહીંયા તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મૂકી દઉં છું. કોઈ બી ક્વેરી, કશું પણ તમને તમારી ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે કે IELTS પ્રિપરેશન માટે કોઈ બી તમારી ક્વેરી હોય તો તમે બિલકુલ મને સંપર્ક કરી શકો. તો આ સાથે હું ડૉક્ટર રવિ હવે તમારી રજા લઉં છું અને આપણે નેક્સ્ટ એપિસોડમાં આ જે ફિશબોર્ન પેલેસ છે એની આપણે વોકેબ્યુલરીની ડિસ્કશન કરીશું. આવજો.